ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો સવારના 8 વાગી ગયા છે અને હવે ભાઈબંધની વાડીએ સૂતો હતો એટલે હવે ઘર બાજુ જવા તૈયાર થઈ જઈએ. અને ગઈકાલનો બ્લોગ નથી બનાવ્યો એટલે આસપાસ બ્લોગ બનાવીશું. અને તો બનાવી રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો તો જો ઘરે પહોંચી ગયો છું અને હવે સવારમાં જો હવે નાસ્તો કરી લઈ અને નાસ્તો કરીને પછી નાહી લઈ. તો મારા ભાઈ પર નાસ્તો કરવા બેસી ગયા તો હાલો તો નાસ્તો કરી લો. અત્યારે વાગી ગયા છે 7:30 અને અત્યારે જો બટેટા ભૂંગળા બનાવશે એટલે આમ ફરી જાય ટપી જાય તો મરસાની ચટણી બનાવું છું. જોવો જોઈ લો. ને મારા ભાઈ તો અત્યારે રોટલી બનાવી રહ્યા છે. બટેટા ભૂંગળા બનાવવાનું છે. બટેટા ભૂંગળા લોટ ને ઘઉં પાખરો બનાવી નાખે સંદેર પર આવું તમે ખાવામાં અહીંયા ન ખલાવો. અને તો મિત્રો મરચા ખમણી નાખું. બટેટા ભૂંગળા છે, રોટલી છે, કેરી છે અને સાઈસ ભોજન થયા ભાતા ભોજન છે. નીકળી મોઢું બગડી ગયો કોઈ મેળ ને આવતો કેરી કોની યાર મોકલાવી આમ કીધું ને તો મોઢું બગડી ગયું. મરચા ખમણી રોટલો રોટલી ખાય ને લોકો કેરી ખાય તેમ કરે. કેરી પાકી ગઈ લાગે, કાચી લાગે કેરી તો. આમને રાગો ને આમને લખાય કોઈ હલો કેરી ખાવા નહીં આ આવી થઈ ગઈ કલર થઈ ગયો લાગે, કાચી છે. અને પકડાય આ મારે લઈ જવાનું હું તાલ લઈ ઉસડી મેકલવાની છે નથી ચાલે ઉતરી વાળી છે આ રાખતાની મારે ઉસડી નટવા કામ રાદે એટલે તમે સુરત મેકલો અમારે આમાં નહીં મેકલો તે તાર બહુ આયા છે માર બસ થોડી. તો મિત્રો બટેટા ભૂંગળા તો ખાઈ લીધા છે અને જમીને હવે ને બેસી ગયા. અને બટેટા ભૂંગળા કેવા લાગ્યા ભાઈ મારા? એક નંબર સુપર સુપર. તમારા લગ્ન પ્રસંગ અને ઓર્ડર દેવો તો દઈ દેજો. દઈ દેજો. આ ને બટેટા ભૂંગળા કોઈ ન બનાવે એવા હું બનાવી શકું. તીખા તો બનાવવા પડે. પણ બટેટા મૂંગા એટલે મસ્ત ભલે તીખા છે, એક નંબર ના છેલ્લા છો પણ. હા
2 નંબરના નહોતા. 2 નંબરના હજી ન છે પડ્યા છે. હજી પડ્યા છે જો એટલા ને આમાં જે તપેલામાં ચટણી પડેલી છે અને આ છે ભૂંગળા. ને જો સામે છે દેખાય કે ભૂંગળા. આ ભૂંગળા આ છે છે રોટલી. રોટલી છે આ છે કેરી. કેરી છે આ છે ગુંદા. આ છે સુખડી. ઓલા પણ દૂધ છે. ને આ ઈ કેરી છે આ કઈ ગયું આ કેરીના શું બા દેશી દેશી. ગોટલા હોવાનું કહેવાય. રોટલા સમાનો અને હજી તો ભીમ અગિયારસ ને હજી અઠવાડિયાની વાર છે અઠવાડિયાની હા અને કેરી લાવ્યો તો ભાઈબંધ વાડીએથી કેરીઓ લાવ્યો તો એટલે કેસર કેરી હતું એનું નામ અને હજી કાલે જવાનું છે એ કેરીઓ લેવા પાક્કલ કેરી આવશે કેસર અને કાલે આપણે આંબાવાડીનો બ્લોગ બનાવવાનો છે અને તો તે બ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં અને મળશું નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ.